જીએસીબી ટોપર ઝોનમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે ગુજરાતી વિષયના જોડકા શીખીશું અને એ પણ એ રીતે કે આપણા 8 માર્ક્સ એકદમ પાક્કા થઈ જાય. તો તૈયાર છો? જુઓ, આ માર્ક્સ મેળવવા છે ને જરા પણ અઘરા નથી. બસ થોડીક સ્માર્ટ તૈયારી જોઈએ. તો ચાલો ફટાફટ શરૂ કરીએ. હા, બરાબર સાંભળ્યું. પૂરા 8 માર્ક્સ. જરા વિચારો, 4 ગદ્ય વિભાગમાંથી અને 4 પદ્ય વિભાગમાંથી. આ એ માર્ક્સ છે જે છે ને આપણી ટકાવારીને ક્યાંથી ક્યાં પહોંચાડી શકે છે. અને સૌથી મજાની વાત શું છે ખબર છે? કે આ માર્ક્સ મેળવવા સૌથી સહેલા છે. બસ આજના આ સેશનમાં આપણે એ જ જોવાનું છે કે એ કઈ રીતે કરવા. મને ખબર છે કે મનમાં શું ચાલી રહ્યું હશે કે ભાઈ આટલા બધા લેખકો, પાઠ, કવિતાઓ અને પાછા એમના પાત્રો, આ બધું યાદ કેવી રીતે રાખવું? બધું આમ ગડબડ ગોટાળો થઈ જાય છે ખરું ને? પણ જુઓ, ચિંતા કરવાની બિલકુલ જરૂર નથી. આજે આપણે આખી ગૂંચવણને એકદમ સરળ બનાવી દેવાના છીએ. તો આ રહ્યો આપણો 8 માર્ક્સ સુધી પહોંચવાનો રોડમેપ. સૌથી પહેલાં ગદ્ય વિભાગને સમજીશું, પછી એના પાત્રો અને સોર્સ બુક જોઈશું. એ જ રીતે પદ્ય વિભાગ અને એના સોર્સ. અને છેલ્લે સૌથી અગત્યનું, એક ફાઇનલ સ્ટ્રેટેજી. એક એવી સ્ટ્રેટેજી જે આપણને આ માર્ક્સ અપાવીને જ રહેશે. ચાલો ત્યારે. તો ચાલો શરૂઆત કરીએ આપણા ગદ્ય વિભાગથી. અહીંયા આપણે 3 મુખ્ય વસ્તુઓ પર ફોકસ કરીશું: કૃતિ, એના કર્તા અને એનો સાહિત્ય પ્રકાર. આ છે ને એ બેઝિક જોડકા છે જે પરીક્ષામાં વારંવાર પૂછાય જ છે. ઓકે, તો સૌથી પહેલા આ 3 કૃતિઓ જુઓ. ભૂલી ગયા પછી એના કર્તા છે રઘુવીર ચૌધરી અને પ્રકાર છે એકાંકી. પછી આવે છે છત્રી. હવે છત્રીનું નામ આવે એટલે હસવું તો આવે જ, બરાબર ને? તો બસ એના પરથી યાદ રાખી લો કે એ રતિલાલ બોરીસાગરનો હાસ્ય નિબંધ છે. સિમ્પલ. અને ત્રીજું છે ચોપડાની ઇન્દ્રજાળ, જે ચંદ્રકાંત પંડ્યાનો આત્મકથા ખંડ છે. આ ત્રણેયને બરાબર મગજમાં બેસાડી દો. ચાલો હવે આગળની 3 કૃતિઓ જોઈએ. ભૂખથી ભૂંડી ભેખ. આ તો પન્નાલાલ પટેલની ક્લાસિક કૃતિ છે, જે એક નવલકથા ખંડ છે. પછી આવે છે ડાંગવનો અને, જે મહેન્દ્રસિંહ પરમારનો એકદમ સુંદર લલિત નિબંધ છે. અને ત્રીજું મોહનલાલ પટેલની લઘુકથા, જેનું નામ છે ગતિભંગ. એકદમ ક્લિયર પેટર્ન છે ને? ઓકે, નેક્સ્ટ સેટ. પહેલું છે રેસનો ઘોડો, જે વર્ષા અડાલજાની નવલિકા છે. પછી વિરલ વિભૂતિ, આત્માર્પિત અપૂર્વજીનો ચરિત્ર નિબંધ. અને છેલ્લું ગુણવંત શાહનો ખૂબ જ જાણીતો નિબંધ વાયરલ ઇન્ફેક્શન. જોયું? બધું એકદમ સરળ અને સીધું છે. અને આ રહી ગદ્ય વિભાગની છેલ્લી 3 જોડી. જવાહરલાલ નહેરુનો પ્રવાસ નિબંધ છે હિમાલયમાં એક સાહસ. સુરેશ જોશીની નવલિકા છે જન્મોત્સવ. અને જોરાવરસિંહ જાદવની લોકકથા છે ઘોડીની સ્વામી ભક્તિ. જો આ રીતે સ્ટેપ બાય સ્ટેપ સમજાવવાથી મદદ મળી રહી હોય તો એક લાઇક તો બને જ છે. અને હા, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી આવું ગાઈડન્સ મળતું રહે. ઓકે, તો લેવલ 1 ક્લિયર. હવે આપણે જઈએ છીએ લેવલ 2 પર. જો પરીક્ષામાં ક્યારેક એક્ઝામિનર થોડું ટ્વિસ્ટ કરે છે. એ લોકો કૃતિ કર્તાથી આગળ વધીને પાત્રો અને સંદર્ભ ગ્રંથ એટલે કે સોર્સ બુક વિશે પૂછી લે છે. અને આ જ એ ડિટેલ્સ છે જે તમને દીચાઓથી અલગ પાડશે અને તમારા માર્ક્સ પાક્કા કરાવશે. તો પહેલાં તો એ સમજી લઈએ કે આ 2 વસ્તુમાં ફરક શું છે. પાત્રો એટલે કેરેક્ટર્સ, સિમ્પલ, વાર્તાના મેઇન લોકો. જેમ કે ચોપડાની ઇન્દ્રજાળમાં જીવલો, બરાબર? અને સંદર્ભ ગ્રંથ એટલે એ મોટી બુક જેમાંથી આપણો નાનકડો પાઠ લેવામાં આવ્યો છે. જેમ કે એ જ પાઠ બાનો ભીખુ નામના પુસ્તકમાંથી લેવાયો છે. યાદ રાખજો, આ બંનેમાંથી કંઈ પણ પૂછાઈ શકે છે. ચાલો હવે આને ઉદાહરણથી સમજીએ. ભૂલી ગયા પછી ક્યાંથી લેવાયું છે? તો કે ત્રીજો પુરુષમાંથી. ચોપડાની ઇન્દ્રજાળનું મુખ્ય પાત્ર કોણ? જીવલો. અને એનો સોર્સ બાનો ભીખુ. અને સૌથી ઇમ્પોર્ટન્ટ, ભૂખથી ભૂંડી ભેખ એ માનવીની ભવાઈ નવલકથાનો એક અંશ છે. યાદ રાખજો, આ નાની ડિટેલ્સ જ તમને ટોપર બનાવશે. હવે આ સ્લાઇડ પર ખાસ ધ્યાન આપજો. આને સ્ટાર માર્ક કરી લેજો. પાઠ છે રેસનો ઘોડો. આમાં પાત્રોની આખી ફોજ છે અને મોટાભાગના સ્ટુડન્ટ્સ અહીં જ કન્ફ્યુઝ થાય છે. વેનુકાકા, સૌરભ, અંકિત, નીનાબહેન, મંજુબહેન, સંજય, આ બધા પાત્રો. અને એનો સોર્સ છે કોઈ વાર થાય કે. આને ગોખી જ લેજો. અને આ રહી આપણી ગદ્ય વિભાગની છેલ્લી ડિટેલ્સ.
જન્મોત્સવના મુખ્ય પાત્રો છે અસિત અને માણકી. ઘોડીની સ્વામી ભક્તિનું મેઇન કેરેક્ટર છે અંબા પટેલ. અને વાયરલ ઇન્ફેક્શન લેવાયો છે મરો ત્યાં સુધી જીવોમાંથી. ખૂબ સરસ. તો આ સાથે આપણા 4 માર્ક્સની તૈયારી થઈ ગઈ. હવે બાકીના 4 માર્ક્સ માટે રેડી? તો ચાલો હવે આગળ વધીએ પદ્ય વિભાગ તરફ. અહીંયા પણ આપણે એ જ સક્સેસ ફોર્મ્યુલા વાપરીશું. કૃતિ એટલે કે કાવ્ય, એના કર્તા એટલે કે કવિ અને એનો સાહિત્ય પ્રકાર. બસ આ રીતે જ આપણે બાકીના 4 માર્ક્સ પણ આપણી મુઠ્ઠીમાં કરી લઈશું. ઓકે, પદ્ય વિભાગની શરૂઆત કરીએ આપણા સૌના પ્રિય ભજનથી. વૈષ્ણવજન તો, જે નરસિંહ મહેતાનું અમર પદ છે. એના પછી છે અશોક ચાવડા બેદિલની ખૂબ જ સુંદર ગઝલ દીકરી. અને ત્રીજું છે જયંત પાઠકનું સોનેટ, જેનું નામ છે વતનથી વિદાય થતા. આ ત્રણેય મોસ્ટ આઈએમપી છે, યાદ રાખજો. અરે, એક મિનિટ. હમણાં જ આપણે સોનેટ શબ્દ વાપર્યો, પણ આ સોનેટ એટલે શું? કોઈને ખ્યાલ છે? ચાલો, હું કહી દઉં. એકદમ સિમ્પલ ભાષામાં. સોનેટ એટલે 14 લાઇનની કવિતા. બસ આટલું જ. આપણા સિલેબસમાં આવા 2 સોનેટ છે. એક વતનથી વિદાય થતા અને બીજું શિકારીને. આટલું યાદ રાખશો ને તો સાહિત્ય પ્રકાર ઓળખવામાં બહુ મદદ મળશે. ચાલો હવે આગળ જોઈએ. અહીંયા 2 જબરદસ્ત ગીત છે. એક રાજેન્દ્ર શાહનું બોલીએ ના કાંઈ અને બીજું વિનોદ જોશીનું હું એવો ગુજરાતી. અને આ 2 ગીતની વચ્ચે છે ગંગા સતીનું એકદમ પવિત્ર ભજન શીલવંત સાધુને. જોયું? આ રીતે ગ્રુપ બનાવીને યાદ રાખશો તો ક્યારે ભૂલ નહીં પડે. અને હવે પદ્ય વિભાગના છેલ્લા અને સૌથી અગત્યના જોડકા પર આવી જઈએ. માધવને દીઠો છે ક્યાંય હરેન્દ્ર દવેનું ઉર્મી ગીત. શિકારીને કલાપીનું ઉર્મી કાવ્ય, જે એક સોનેટ પણ છે. દિવસો જુદાઈના જાય છે ગની દહીવાલાની ગઝલ. અને છેલ્લે આપણું લોકગીત ચાંદલિયો, જેનું સંકલન ઝવેરચંદ મેઘાણીએ કર્યું છે. જો તમને આ બધી માહિતી એક જ જગ્યાએ મળી રહી છે અને આ મહેનત કામની લાગી રહી હોય તો તમારો પ્રેમ, લાઇક અને સબસ્ક્રાઇબ કરીને જરૂરથી બતાવજો. ઓકે, તો હવે પદ્ય વિભાગનો પણ છેલ્લો પડાવ. જેમ ગદ્યપાઠ કોઈ પુસ્તકમાંથી લેવાય છે, એમ કવિતાઓ પણ કોઈક કાવ્ય સંગ્રહનો ભાગ હોય છે. તો ચાલો આ છેલ્લી કડી પણ જોડી દઈએ અને આપણા 8 માર્ક્સ એકદમ સિક્યોર કરી લઈએ. ચાલો તો ફટાફટ કવિતા અને એના સોર્સને જોડીએ. વૈષ્ણવજંતુ ક્યાંથી લેવાયું છે? નરસિંહ મહેતાના શ્રેષ્ઠ પદોમાંથી. દીકરી કવિતા એ પગરવ તળાવમાં સંગ્રહમાંથી છે. વતનથી વિદાય થતા અંતરિક્ષમાંથી. અને બોલીએના કાંઈ એ શ્રુતિમાંથી લેવાયું છે. આ જોડીઓ બરાબર યાદ રાખવી પડશે. અને આ રહ્યા આપણા છેલ્લા સંદર્ભ ગ્રંથો. શીલવંત સાધુને આવ્યું છે ગંગાસતીની ભજન ગંગામાંથી. માધવને દીઠો છે ક્યાંય? લેવાયું છે વરસાદની મોસમમાંથી. શિકારીનેનું સોર્સ છે કલાપીનો કેકારવ. અને છેલ્લે ચાંદલિયો લેવાયો છે રઢિયાળી રાતમાંથી. અભિનંદન! આ સાથે પરીક્ષા માટેની બધી જ જરૂરી માહિતી આપણે કવર કરી લીધી છે. ઓકે, તો આપણે બધી માહિતી તો સરસ રીતે ભેગી કરી લીધી. પણ હવે આવે છે $1 મિલિયન સવાલ કે ભાઈ આ બધું યાદ કેવી રીતે રાખવાનું? પણ ચિંતા ના કરો, એના માટે પણ મારી પાસે એકદમ સિમ્પલ અને સુપર ઇફેક્ટિવ 4 સ્ટેપ પ્લાન છે. તો આ છે આપણી સક્સેસ માટેની 4 સ્ટેપ સ્ટ્રેટેજી. સ્ટેપ 1, તમારી બુકની અનુક્રમણિકાને તમારો બેસ્ટ ફ્રેન્ડ બનાવી લો. સ્ટેપ 2, દરેક પાઠ કે કવિતા પૂરી થાય એટલે એનું સોર્સ તરત જ નોટ કરી લો. સ્ટેપ 3, ગદ્ય પાઠ માટે મુખ્ય પાત્રોની એક અલગ જ લિસ્ટ બનાવો. અને સ્ટેપ 4, જે સૌથી ઇમ્પોર્ટન્ટ છે, રોજ ખાલી 10 મિનિટ આ બધું રિવાઇઝ કરો. બસ, બીજું કંઈ નહીં. જો આ પ્લાન તમને યુઝફુલ લાગ્યો હોય તો એક લાઇક જરૂર કરજો. અને આવા જ બીજા વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો જુઓ, હવે આપણી પાસે બધી માહિતી એકદમ વ્યવસ્થિત રીતે ગોઠવાયેલી છે અને ક્લિયર સ્ટ્રેટેજી પણ છે. તો હવે મારો સવાલ એ છે કે શું હવે પૂરા આત્મવિશ્વાસ સાથે પરીક્ષામાં જઈને આ 8 માર્ક્સ પોતાના નામે કરવા માટે તૈયાર છો? મને ખાતરી છે કે તમારો જવાબ હા જ હશે. તમે બિલકુલ તૈયાર છો. પરીક્ષા માટે ઓલ ધ બેસ્ટ.